તો જો શરીરના કોઈ ભાગમાં ખરજવું થઈ જાય તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે। હવે ઘણીવાર ત્વચાને લઈને આપણે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ। ત્વચા ઉપર થતા અમુક રોગો કે જે આપણને પરેશાનીમાં મૂકી શકે છે, એવામાં જ એક રોગ એટલે ખરજવું। તો જો શરીરના કોઈ ભાગમાં ખરજવું થઈ જાય તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ। આજે આપણે ખરજવા થવાના કારણો શું હોઈ શકે અને શું એ મટી શકે ખરું, તે વિષય ઉપર વિસ્તૃત જાણકારી મેળવવાના છે। તો મિત્રો, ખરજવા મુખ્ય બે પ્રકારના હોય છે, એક તો સૂકું ખરજવું અને બીજું ભીનું ખરજવું। હવે 80% જેટલા દર્દીઓને હાથ અને પગ ઉપર ખરજવા થાય છે। બ્રિટન આરોગ્યના વિભાગ અનુસાર ખરજવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી। હવે મિત્રો, આ ખરજવું છે એક એવી સ્થિતિ છે જેમાં ત્વચા ઉપર ખંજવાળ આવશે, ત્વચા સૂકી બનશે, ચામડી ફાટી જાય અથવા તો ચાંદા પડી જશે। હવે બાળકોમાં ખરજવા થવું સામાન્ય છે। ખરજવું લાંબા ગાળાની સ્થિતિ છે, પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેમાં સુધારો પણ થાય છે। હવે આ ખરજવું છે જે શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે, પરંતુ આમ જોવા જઈએ તો મોટે ભાગે હાથે, કોણીએ, ઘૂંટણના નીચે ભાગે અને બાળકોના ચહેરા અથવા માથાની ચામડીને અસર કરે છે। તો ચાલો વાત કરીએ કે ખરજવા થવાનું મુખ્ય કારણ શું હશે। તો મિત્રો, ઘણા બધા લોકોને શિયાળાની ઋતુમાં ખરજવા થવાનું સામે આવે છે। આ ખરજવા થવાના કારણોની વાત કરીએ તો એમાં ધૂળ કે પરાગરજની એલર્જી હોઈ શકે, શિયાળાની ઠંડી અને શુષ્ક હવા, શરદી, ફ્લૂ, બળતરા કરે એવા રસાયણનો સંપર્ક, ખરબચડી સામગ્રી સાથે સંપર્ક, શુષ્ક ત્વચા હોય, આ સિવાય માનસિક તણાવ, સ્કિન લોશન કે પછી સાબુમાં અથવા પરફ્યુમ કે રંગો ઉમેરેલા હોય અને યુવી લાઇટનું રેડિયેશન। તો ડૉક્ટર અંકિતા મિસ્ત્રી ખરજવાના કારણો અંગે વાત કરે છે। તેઓ જણાવે છે કે મોટાભાગના લોકોને વારસામાં ડ્રાય સ્કિન એટલે કે સૂકી ચામડી હોય, શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય, અથવા તો શિયાળાની ઋતુ દરમિયાન જેમની ચામડીમાં મોઇશ્ચરાઇઝરની અછત સર્જાય એવા લોકોને ખરજવું થાય છે। હવે ખરજવું ઘણીવાર એલર્જી હોય એવા લોકોમાં પણ થાય છે। ઘણીવાર સાબુ, ડિટર્જન્ટ, તણાવ, હવામાન જેવી પરિસ્થિતિઓ પણ જવાબદાર હોય છે। તો સૌથી પહેલા તો જ્યારે ચામડી ઉપર આ પ્રકારનું કંઈક સર્જાય તો આપણને એ ખ્યાલ હોવું જોઈએ કે ખરજવું છે કે નથી। તો જો ચામડી લાલ થઈ જાય, સોજો આવે, ખંજવાળ અથવા ચામડીમાં તિરાડ પડી જાય, ચામડીમાંથી સ્ત્રાવ થાય તો તેને ખરજવું કહેવામાં આવે છે। જો ખરજવામાંથી આપણે બચવું હોય તો આ વિષય પર ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર અંકિતા મિસ્ત્રી જણાવે છે કે ખરજવું ઘટાડવા શરીરને ક્યારે પણ ઘસીને સાફ ન કરવું જોઈએ। જે તમે ઉપયોગમાં લઈ રહ્યો છો એવા લોશન અને સાબુ ચામડી માટે યોગ્ય છે કે નહીં તે તપાસી લેવું જોઈએ અને તજજ્ઞ ડૉક્ટરનો જ સંપર્ક કરવો જોઈએ। તો દર્શક મિત્રો, ખરજવા થવાના આ કારણો હોઈ શકે છે। જો વધારે પડતી સમસ્યા સર્જાય તો ચોક્કસ વ્યક્તિ અથવા તો તજજ્ઞ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।